વડોદરામાં રોડ રેજની ઘટના સામે આવી હતી। મધુનગર ગોરવા વિસ્તારમાં જાહેર માર્ગ પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા। નજીવી બાઇક અકસ્માતને લઈને થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું। વાત બોલાચાલીથી શરૂ થઈ અને જોતજોતામાં બંને પક્ષો વચ્ચે મારામારીની શરૂઆત થઈ હતી। બાઇક સવાર બંને અસામાજિક તત્વોની ગુંડાગીરી જોઈ સ્થાનિક લોકોએ પણ કાયદો હાથમાં લઈને બંને સવારોને મેથી પાક ચખાડ્યો હતો। શહેરના મધુનગર 4 રસ્તાથી ટીપી 13 રોડ તરફ જતા બનેલ બનાવમાં જવાબદાર બાઇક સવારો સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ એ સવાલો થયા ઉભા। વડોદરાના મધુનગરમાં મારામારીની ઘટના સામે આવી છે। નજીવા બાઇક અકસ્માત બાદ થઈ હતી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા વાત વણસી ગઈ હતી અને આસપાસના લોકોએ બંને બાઇક સવારને ચખાડ્યો હતો મેથી પાક। મારામારીનો વિડીયો થયો વાયરલ। બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા વાત વણસી ગઈ હતી। સ્થાનિકોએ ગુંડાગીરી જોઈ કાયદો હાથમાં લીધો હતો। આસપાસના લોકોએ બંને બાઇક સવારને મેથી પાક ચખાડ્યો હતો। વડોદરાની આ ઘટના છે જેમાં મધુનગર માર્ગે રોડ રેજ થયો હતો। મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। બાઇક સવાર વચ્ચે બોલાચાલીથી મારામારી થઈ હતી। સ્થાનિકોએ ગુંડાગીરી જોઈ કાયદો હાથમાં લીધો હતો। નજીવા બાઇક અકસ્માત બાદ થઈ હતી બોલાચાલી। પોલીસ કાર્યવાહી અંગે સવાલો ઉભા થયા છે। વડોદરા મધુનગર માર્ગે રોડ રેજ થયો હતો। આસપાસના લોકોએ બંને બાઇક સવારને ચખાડ્યો મેથી પાક। બાઇક સવાર વચ્ચે બોલાચાલીથી મારામારી થઈ હતી। મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે। વડોદરાના મધુનગરમાં મારામારીની ઘટના સામે આવી છે। નજીવા બાઇક અકસ્માત બાદ થઈ હતી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા વાત વણસી ગઈ હતી અને મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું। આસપાસના લોકોએ બંને બાઇક સવારને મેથી પાક ચખાડ્યો હતો। પોલીસ કાર્યવાહી અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વડોદરાના મધુનગરમાં મારામારીની ઘટના સામે આવી છે। નજીવા બાઇક અકસ્માત બાદ થઈ હતી બોલાચાલી। સ્થાનિકોએ ગુંડાગીરી જોઈ કાયદો હાથમાં લીધો હતો અને મેથી પાક ચખાડ્યો હતો।